શું તમે જાણો છો, રિવરફ્રન્ટ પર દધીચી બ્રિજ પાસે એક એવું મંદિર કે જ્યાં સિગરેટ અને તેલ ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 1000 વર્ષ કરતાં પણ ખૂબ જ જૂનું છે. એવું માનવામાં આવે છે કે અહીંયા કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે તે ઉજ્જૈનમાંથી લાવવામાં આવી છે અને આમની સ્થાપના રઘુનાથ બાપુએ કરી છે. ભગવાન કાલ ભૈરવને સિગરેટ ચઢાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે સિગરેટ તથા તેલની માનતા માનવાથી અહીંયા દરેક ઈચ્છા પૂરી થાય છે. અહીંયા નારસિંગવીર દાદાની પણ મૂર્તિ ખૂબ સુંદર બિરાજમાન છે. અહીંયા કાલ ભૈરવ દાદાની મૂર્તિની એક્ઝેક્ટ સામે રઘુનાથ બાપુની સમાધિ પણ બિરાજમાન છે. આપ સૌ તો જાણો જ છો કે દાદા કાલ ભૈરવની સવારી એટલે કે શ્વાન, અને શ્વાન દેવતા ખુદ પણ એમના જેવા કાળા રંગના જ હોય છે. કાલ ભૈરવ દાદાનું મંદિર જેટલું જૂનું એટલે કે 1000 વર્ષ જૂનું એટલો જ આ ધૂણો પણ પુરાણો છે અને 24 કલાક આવી રીતે જાગતો ધૂણો છે. મંદિરના સેવાર્થીઓ દ્વારા અહીંયા દર રવિવારે ખીચડીનો પ્રસાદ પણ આપવામાં આવે છે. તો કોણ કોણ ગયું છે આ મંદિરે? જો તમે પણ ગયા હોય તો જય કાલ ભૈરવ લખવાનું ભૂલતા નહીં. काशी के कोटवाल, उज्जैन के राजा, मन करे तू दुधेश्वर मसान में आजा. जय श्री महाकाल पार्वती पते हर हर महादेव. अहल निरंजन આવા જ સુંદર રહસ્યમય મંદિરો જોવા માટે સોની ભટ્ટ અને રિવરફ્રન્ટ અમદાવાદને જરૂરથી ફોલો કરજો. હર હર મહાદેવ.